શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણને દુઃખ કેમ મળે છે એ તો ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ સુંદર સમજાવે છે આ વિડીયોમાં. ભગવદ્ ગીતા ખૂબ સુંદર ગ્રંથ છે જે આપણને જીવન જીવવાની કળા સમજાવે છે. આપણે દુઃખમાંથી બહાર કેવી રીતે નીકળવું, આપણને દુઃખ કેમ મળે છે, ખૂબ જ સુંદર ભગવાને જ્ઞાન આપ્યું છે. તો મિત્રો, આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. પૂરા મનથી ધ્યાનથી સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો બિલકુલ ન ભૂલશો. શ્રી કૃષ્ણ ભગવાનનો દરેક સુવિચાર અનમોલ છે. એમના કહેલા વિચારોને જો આપણે આપણી જિંદગીમાં ઉતારીશું તો આપણા જીવનમાં ક્યારેય દુઃખ અને અશાંતિ નહીં આવે. આપણને હંમેશા ખુશી મળશે, ખુશીથી જીવન જીવવું ગમશે અને જીવી શકીશું. ભગવાન શ્રી કૃષ્ણના વિચાર ભલે શ્રીમદ ભગવદ્ ગીતાના અનમોલ વિચાર હોય કે પછી કોઈ વાર્તા કથામાં સાંભળ્યા હોય, એ આજના સમયમાં, આજના જમાના માટે પણ એટલા જ અનુરૂપ અને યોગ્ય છે. અને એ વિચારોને સાંભળીને તેના પર અમલ કરવો આપણા માટે અને સમાજ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ધરતી પર મહાપાપી કંસના અત્યાચારોથી લોકોને મુક્તિ અપાવવા માટે જન્મેલા ભગવાન શ્રી કૃષ્ણએ ફક્ત સંસારને પ્રેમ કરતા નથી શીખવાડ્યું, પરંતુ ઘણી એવી પ્રેરણાદાયક અને અનમોલ શીખ પણ આપી છે, જેને આપણે બધા આપણા જીવનમાં ઉતારીએ તો નિશ્ચિત રૂપથી એક સફળ અને શ્રેષ્ઠ જિંદગી જીવી શકાય. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાના માધ્યમથી કહ્યું છે કે મનુષ્ય જો પોતાના જીવનમાં સફળતા એને હાસિલ કરવી હોય, મેળવવી હોય, તો ફળની ઈચ્છા કર્યા વિના કર્મ એને કરવું જોઈએ. એની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના વિચારોના માધ્યમથી કહ્યું છે કે જે વ્યક્તિ ભૂતકાળને લઈને પછતાવો કર્યા કરે છે, ભૂતકાળમાં જીવે છે, તો તેનું વર્તમાન તો ખરાબ થઈ જ જાય છે, પણ એની સાથે તે પોતાના ભવિષ્ય માટે પણ કશું નથી કરી શકતો. ધરતી પર પાપનો અંત કરવા માટે ભગવાન વિષ્ણુના 8મા અવતારમાં જન્મેલા શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં અર્જુન દ્વારા પૂરા જગતને જ્ઞાન આપ્યું. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સર્વશ્રેષ્ઠ સુવિચારના માધ્યમથી મનુષ્યને કહ્યું કે તેના અશાંત મનને વ્યક્તિ અભ્યાસના માધ્યમથી કેવી રીતે પોતાના વશમાં કરી શકે છે. કારણ કે જે વ્યક્તિ પોતાના મનને કાબૂમાં નથી કરતા, તેના માટે તે દુશ્મનની જેમ કામ કરે છે મન. આના સિવાય શ્રી કૃષ્ણ કહે છે કે એ વ્યક્તિને પણ પોતાના વિચારના માધ્યમથી શીખ આપવી જે આ સંસારમાં મોજૂદ બધી ચીજ વસ્તુને શંકાની નજરથી જુએ છે. તેના માટે શ્રી કૃષ્ણએ પોતાના વિચારોમાં કહ્યું છે કે હંમેશા શંકા શક કરવાવાળા વ્યક્તિ માટે ખુશી ના તો આ લોકમાં છે કે ના તો ક્યાંય બીજે. એટલે મનુષ્યએ પોતાની શંકાની પ્રવૃત્તિ છોડી દેવી જોઈએ. મહાભારતનું યુદ્ધ જે દુનિયાનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે, એ વખતે જરા વિચાર કરો તમે. સૌથી વધુ તાકાતવાર સેનાઓ આમને સામને લડવા માટે ઉભેલી. દરેક વ્યક્તિની માનસિકતા શું હશે? મારવું કે મરવું, એ જ એક માત્ર વિકલ્પ હતો, અન્ય કોઈ વિકલ્પ ન હતો. શું તમને લાગે છે કે આવી પરિસ્થિતિ અને આવા માહોલમાં ઠંડા દિમાગ સાથે કોઈની સાથે વાત કરવી અને માર્ગદર્શન કરવું સંભવ હતું ખરી? નહીં. જ્ઞાનની વાતો કહેવી તો દૂર, એક શબ્દ બોલવો પણ અસંભવ છે. આવી પરિસ્થિતિમાં વાત કરવા માટે તમને અધિક સાહસ, દ્રઢ વિશ્વાસ, શાંત મગજ અને શાંત હૃદયની જરૂર હોય છે, જે માત્ર પરમેશ્વર સર્વોપરી જ કરી શકે છે. અહીંયા મુખ્ય વાત એ છે કે તમારે જીવનમાં સૌથી પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આ તમને વિચારહીન, નિશબ્દ અને ક્રિયાહીન બનાવી દેશે. તમારી ભાવનાઓ નિયંત્રણની બહાર થઈ જશે.
ચિંતા અને ભય તમારા જીવનમાં શીર્ષ પર હશે, આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? સૌથી પહેલા મહત્વપૂર્ણ વાત એ છે કે તમારી ભાવનાઓને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો અને પ્રાર્થના કરો. સાહસ એકત્રિત કરો, હિંમત જુટાવો અને પોતાની જાત સાથે વાત કરો અને એ વિચારો કે આ સમય પણ વીતી જશે. પોતાના ગુરુ, શિક્ષક કે મિત્ર સાથે વાત કરો જેના પર તમને પૂરો ભરોસો હોય. અર્જુને ભગવાન કૃષ્ણ પાસે મદદ માંગી. તે જ પ્રકારે કોઈ સંકટમાં મદદ માંગવા માટે ક્યારે શરમ કે ડર મહેસૂસ ન કરવો, પરંતુ તમને એ ખબર હોવી જોઈએ કે તમારે મદદ કોની પાસે માંગવાની છે. શ્રી કૃષ્ણ કહે છે કે મોહ એક એવી બુરાઈ છે જેના લીધે વ્યક્તિ સાચું અને ખોટાનું અંતર નથી સમજી શકતો. મોહમાં ફસાયેલો વ્યક્તિ હંમેશા અશાંત રહે છે. મહાભારતના ધૃતરાષ્ટ્ર પોતાના પુત્ર દુર્યોધનના મોહમાં ફસાયેલ હતા. મોહના કારણે લગાતાર દુર્યોધનની ભૂલોને નજરઅંદાજ કરતા રહ્યા. તેનું પરિણામ તો મિત્રો તમે જોયું ને. તેનું પરિણામ એ આવ્યું કે સંપૂર્ણ કૌરવ વંશ સમાપ્ત થઈ ગયો. જીવનમાં સુખ શાંતિ ઈચ્છો છો ને તો અત્યંત અધિક મોહથી બચવું જોઈએ. મોહના કારણે જ જીવનમાં દુઃખ આવે છે. મોહ ઘર પરિવારનો હોઈ શકે, સફળતાનો મોહ હોઈ શકે, સુખ સુવિધાનો મોહ હોઈ શકે, માન સન્માનનો મોહ હોઈ શકે. જ્યાં મોહ હશે ત્યાં દુઃખ અવશ્ય આવશે. મોહ સફળ થાય છે ત્યારે દુઃખ પણ મળે છે અને મોહ જ્યારે અસફળ થાય છે ને ત્યારે પણ દુઃખ જ મળે છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે કોઈ મોહ ત્યાગે છે તેને મારી કૃપા મળે છે. મોહ રહિત વ્યક્તિ પરમ આનંદને પ્રાપ્ત કરી લે છે. એટલે મોહનો ત્યાગ કરવો જોઈએ અને આપણી પાસે જે છે તેમાં જ સંતોષ માનવો જોઈએ, સંતુષ્ટ રહેવું જોઈએ. વધારે મેળવવાનો મોહ રહેશે ત્યારે દુઃખ પણ વધારે જ મળશે. જ્યારે કોઈ આપણા સુખ દુઃખનું કારણ બની જાય ને તો આપણે સમજી લેવું જોઈએ કે આપણે જ પોતે તેમને દુઃખનું કારણ બનવા માટે આધાર આપ્યો છે, પોતાને દુઃખનું કારણ બનાવ્યું છે. કોઈ વ્યક્તિ કે અવસર આપણને ત્યાં સુધી દુઃખી કે સુખી કરી નથી શકતું જ્યાં સુધી તે વસ્તુ, વ્યક્તિ કે અવસર આપણને પ્રભાવિત નથી કરવા દેતા. આ પણ એક સત્ય છે. આપણને દુઃખ પણ તેનાથી જ થાય છે જેને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ, કારણ કે તેમના દ્વારા કરેલી આલોચના અને તિરસ્કાર આપણાથી સહન નથી થઈ શકતા. ક્યારેક જરૂરથી વધારે અપેક્ષા રાખવી એ આપણા માટે ક્યાંક ને ક્યાંક તો દુઃખનું કારણ બની જ જાય છે. આપણે તો બીજાને જોઈને પણ દુઃખી થઈ જઈએ છીએ કે તેની પાસે કેટલું બધું છે, આપણી પાસે કેમ નથી. આ બધી વાતોના કારણે આપણે પોતાની જાતને દુઃખી કરી બેસીએ છીએ. જે કોઈ આપણી પાસે છે, જે કંઈ આપણી પાસે છે તેમાં સંતુષ્ટ નથી થઈ શકતા. આપણે વગર પાખોએ ઉડવા ઈચ્છીએ છીએ. આપણા દુઃખનું મૂળ કારણ અજ્ઞાનતા, અશક્તિ અને અભાવ છે. જે વ્યક્તિ આ 3 કારણો પર વિજય પ્રાપ્ત કરે છે તે ક્યારેય દુઃખી નથી થતા. ભગવાને જે કંઈ આપ્યું છે તેને જ ભગવાનનો પ્રસાદ માનીને સંતુષ્ટ રહીએ તો દુનિયાની કોઈ પણ શક્તિ કે વ્યક્તિને દુઃખી નથી કરી શકતી. દુનિયાની કોઈ પણ શક્તિ કે વ્યક્તિ આપણને દુઃખી નથી કરી શકતા. આપણા વિચારો જ તો આપણને સુખી અને દુઃખી બનાવે છે. દુઃખી વ્યક્તિ હંમેશા તણાવગ્રસ્ત રહે છે. દુઃખી વ્યક્તિ ન જાણે કેટલી બીમારીઓનો શિકાર પણ બની જાય છે. જે વ્યક્તિના વિચાર હંમેશા તેને અનુકૂળ છે તે ક્યારેય દુઃખી નથી હોતા, પરંતુ પ્રતિકૂળ વિચારો વાળો વ્યક્તિ હંમેશા દુઃખી રહે છે. દુઃખી વ્યક્તિ પોતાના દુઃખોનું કારણ કોઈ વ્યક્તિ અને વસ્તુને માને છે. વ્યક્તિ પોતાના મિત્રને પણ શત્રુ માની બેસે છે. જો કોઈ વ્યક્તિ દુઃખ રૂપી દલદલમાંથી બહાર નીકળવા માંગે છે ને તો હંમેશા ધ્યાન કરવું જોઈએ
ક્યારેય ખરાબ ન બોલો, ખરાબ ન જુઓ, ખરાબ ન વિચારો, તો તમે એ દુઃખ રૂપી સાગરમાંથી બહાર નીકળી શકશો. ઘણીવાર વધારે બોલવું પણ આપણા દુઃખનું કારણ બની જાય છે. આપણે વગર વિચારે કોઈને કંઈ પણ બોલી દઈએ છીએ, કોઈ પણ બોલી નાખીએ છીએ અને આપણે પાછળથી પસ્તાવું પડે છે અને આપણે દુઃખી થઈ જઈએ છીએ. એટલે જો સુખી રહેવું હોય તો હંમેશા સારું વિચારો, આપણા વિચારો પર નિયંત્રણ રાખવું, ક્યારેય ગુસ્સો ન કરવો, ત્યારે જ આપણે એક સુખી જીવન જીવી શકીશું. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે દરેક વ્યક્તિએ હંમેશા પોતાના જીવનમાં સત્ય બોલવું જોઈએ, કારણ કે સત્ય ક્યારેક ને ક્યારેક એક ને એક દિવસ સામે જરૂર આવે છે. એટલા માટે દરેક વ્યક્તિએ સત્યનો સહારો લઈને દરેક કામ કરવું જોઈએ. આજે નહીં તો કાલે જીત હંમેશા સચ્ચાઈની જ થાય છે. સત્ય બોલવાથી મનુષ્યના જીવનમાં તકલીફો, પરેશાનીઓ, કલેશ દૂર થાય છે અને તેનાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે. જે વ્યક્તિને જૂઠું બોલવાની, ખોટું બોલવાની આદત છે, વાત વાતમાં છળ કપટ કરવાની આદત છે, તે પોતાનું જીવન જાતે જ દુઃખોથી ભરી લે છે. જે મનુષ્ય હંમેશા સત્યનો સાથ આપે છે તેનું જીવન સુખોથી ભરેલું રહે છે. તે મનુષ્યના જીવનમાં દુઃખ, તકલીફ, પરેશાની અને કલેશ માટે કોઈ જગ્યા નથી હોતી. અને જે વ્યક્તિ કોઈના પર ગુસ્સો નથી કરતો તે કિસ્મત વાળો હોય છે, કારણ કે ગુસ્સો એક ઝાડ છે જેમાં ફસાઈ ગયા પછી વ્યક્તિને પોતાનું પારકું, સારું, ખોટું, ખરાબનો ખ્યાલ નથી આવતો. એટલે જ વ્યક્તિ હંમેશા સત્ય બોલે છે. તેને વાત પર ગુસ્સો નથી આવતો અને પોતાના ગુસ્સા પર નિયંત્રણ કરી શકે છે. એક વખતની વાત છે, એક વ્યક્તિ પોતાના ગુરુ પાસે આવ્યો અને કહ્યું, ગુરુદેવ, દુઃખથી બચવાનો કોઈ ઉપાય બતાવો ને. શિષ્યએ થોડા શબ્દમાં ખૂબ મોટો પ્રશ્ન કરી દીધો. દુઃખોની દુનિયામાં જીવવું અને દુઃખથી મુક્તિનો ઉપાય શોધવો ખૂબ મુશ્કેલ સવાલ હતો. ગુરુજીએ કહ્યું, એક કામ કર, જે વ્યક્તિ સૌથી સુખી છે ને તેના પહેરેલા ચપ્પલ લઈ આવ, પછી હું તને દુઃખથી છૂટવાનો ઉપાય બતાવીશ. શિષ્ય ગયો, ચપ્પલ શોધવા ગયો, સૌથી સુખી વ્યક્તિના ચપ્પલ શોધવા ગયો અને એક ઘરમાં જઈને પૂછ્યું, ભાઈ, તમે તો ખૂબ સુખી લાગો છો, ફક્ત આજના દિવસ માટે મને તમારા ચપ્પલ આપો ને. તો તે વ્યક્તિ બોલ્યો, કમાલ કરે છે ભાઈ, મારો પાડોશી આટલો બદમાશ છે તો આવી પરિસ્થિતિમાં હું સુખી કઈ રીતે હોઈ શકું? તો બીજા ઘરે જા. તો પાછો એ બીજા ઘરે ગયો. તો બીજા વ્યક્તિએ પણ કહ્યું, હવે શું કહું ભાઈ તમને, સુખની વાત જ ન કરો. હું પત્નીના લીધે ખૂબ હેરાન પરેશાન છું. આવી જિંદગી વિતાવા કરતા તો સાધુ બની જવું સારું. તમારે સુખી વ્યક્તિ જોવો હોય તો કોઈ બીજાના ઘરે જાઓ. હવે એ શિષ્ય ત્રીજાના ઘરે ગયો, ચોથાના ઘરે ગયો, કોઈની પત્ની પાસે ગયો તો એ પોતાના પતિને ક્રૂર બનાવી રહી હતી, એના પતિથી પરેશાન હતી. કોઈ પતિ પાસે ગયો તો એ એની પત્નીને દોષી કહેતો હતો. કોઈ પિતા પાસે ગયો તો પુત્રને બદમાશ કહેતા હતા. પુત્ર પાસે ગયો તો તેના પિતાના કારણે પોતાને દુઃખી બતાવતા. સેંકડો ઘરના ચક્કર લગાવ્યા આ શિષ્યએ. સુખી આદમીના ચપ્પલ તો દૂર, પોતાના ચંપલ ઘસાઈ ગયા. સાંજના સમયે તે ગુરુ પાસે પાછો આવ્યો અને કહ્યું, હું તો ફરતા ફરતા હેરાન પરેશાન થઈ ગયો ગુરુજી. ન તો કોઈ સુખી માણસ મળ્યું કે ન તો કોઈ સુખી માણસના ચંપલ મળ્યા. ગુરુજીએ પૂછ્યું, લોકો કેમ દુઃખી છે? તેમને કઈ વાતનું દુઃખ છે? તો એ શિષ્ય કહે છે, કોઈનો પાડોશી ખરાબ છે, તો કોઈની પત્નીથી પરેશાન છે, તો કોઈ એના પતિથી દુઃખી છે, તો કોઈ પુત્રથી હેરાન છે. આજે દરેક મનુષ્ય બીજા મનુષ્યને કારણે દુઃખ ભોગવી રહ્યું છે. ગુરુજીએ સુખનો મંત્ર કહ્યું, બીજાની તરફ નહીં પરંતુ પોતાની તરફ, પોતાની અંદર ઝાંકીને જુઓ. પોતાની કાબિલિયત, પોતાની શક્તિ પર ધ્યાન આપો, ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો. પ્રતિસ્પર્ધા કરવી હોય
તો પોતાની સાથે કરો, બીજા સાથે નહીં. જીવન તમારી યાત્રા છે. બીજાને જોઈને પોતાના રસ્તા ના બદલો. પોતાને સંભાળો, પોતાને સાંભળો, પોતાને જુઓ. આ જ સુખનું સૂત્ર છે. શિષ્ય બોલ્યો, મહારાજ, વાત તો તમારી સાચી છે, પરંતુ આ તો તમે મને સવારે પણ કહી શકતા હતા. આટલી બધી પરિક્રમા કેમ કરાવી મને? ગુરુજી બોલ્યા, સત્ય છે બેટા, સત્ય તો કઠણાઈથી જ પ્રાપ્ત થાય છે. સીધું નથી મળતું અને સીધું નથી પચતું. મેં આ વાત તને સવારે કહી હોત તું શું માનત? જ્યારે સ્વયં અનુભવ કર્યો, બધાની પરિક્રમા કરી, બધાના ઘરોના ચક્કર લગાવ્યા, તો વાત સમજમાં આવી ગઈ ને તને? હવે આ વાત તો તું જીવનભર નહીં ભૂલે. તો મિત્રો, કેટલું સુંદર કથા હતી. ભગવાન શ્રી કૃષ્ણના વિચાર કેટલા સુંદર હતા. મિત્રો, મને આશા છે કે તમને આ ભગવાન શ્રી કૃષ્ણના વિચાર વાણી ખૂબ પસંદ આવતી હશે. તો કમેન્ટ બોક્સમાં મિત્રો જરૂર જણાવજો, મારો હોંસલો વધારજો. આવા નવા વિડીયો તમારી સામે હું લાવતી રહીશ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બિલકુલ ન ભૂલશો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.